હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે આપણે જવાના છે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, જે આવેલું છે દીવની અંદર. અને કહેવાય છે કે દીવથી 3 કિલોમીટર એક ફુદમ કરીને ગામ છે, ત્યાં મહાદેવ બિરાજે છે. તો આજે આપણે એના દર્શન કરવા જશું અને થોડોક આપણે એનો ઇતિહાસ પણ જાણશું. અને ખૂબ નયન રમ્ય દ્રશ્ય છે. દરિયાકાંઠે મહાદેવનું શિવાલય આવેલું છે. તો આપણે ત્યાં જઈએ અને દાદાના દર્શન કરીએ. તો કેમ તમે લોકો વિડીયોમાં બનેલા રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છે ગંગેશ્વર મહાદેવના મંદિરે. આ તમે જોઈ શકો છો કે આજુબાજુમાં બધી બજાર છે, ત્યાં તમે વસ્તુ પણ લઈ શકો છો. ફાઇનલી અંદર આપણે જવા તરફ નીકળી ગયા છે. આપણી પાછળ ગાડી ને બધું આવે છે. આ પાર્કિંગ છે એનું. ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनाम मृत्योर्मोक्षीमामृताम. हर हर महादेव. तो હું છું હરત અને સ્વાગત છે આજે તમારું ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં. એમ કહેવાય છે કે આ 5000 વર્ષ જૂનું મંદિર છે. મહાભારત વખતનું આ મંદિર છે. અને જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંથી પસાર થયા હતા. અને એમની છે ને ટેક મુજબ
કે ને કે રોજ મહાદેવના દર્શન કરી અને પછી ભોજન લેવાનું હોય છે એને. અને ત્યારે છે ને આ પ્રદેશને કહેવાતો પ્રભાસ પ્રદેશ કહેવાતો હતો. અને પ્રભાસ પ્રદેશની અંદર આને જાલંધર ક્ષેત્ર કહેવાતું હતું. તો ત્યારે આ પાંડવો અહીંથી પસાર થાય છે તો શિવાલય આ બધું ક્યાંય હતું નહીં. અને નિયમ મુજબ એ લોકોને મહાદેવના દર્શન કરી અને પછી જમવાનું હતું. એટલે મહાદેવના દર્શન કર્યા પછી એ જમવાની નિયમના લીધે આ 5 પાંડવો એટલે કે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર પોતપોતાના કદના સ્વરૂપના આકારમાં એ લોકો છે ને મહાદેવના શિવલિંગની સ્થાપના કરી અને પછી પૂજા કરી અને પછી એ લોકોએ ભોજન લીધું હતું. અને એમ કહેવાય છે કે આ પુરાણું છે એકદમ. આ બાજુમાં છે ને અહીંયા બાજુમાં એક મીઠા પાણીનું એક કુંડ હતો અને એ છે ને પાણીની અંદર સફેદ કલરનું એમ કહેવાય કે પાણી હતું, બરોબર. અને એ સફેદ પાણી હતું ને સફેદ સ્વરૂપના લીધે થઈ અને એ મહાદેવની અંદર એ જે જયારે શિવલિંગની સ્થાપના કરીને ગંગા સ્વરૂપ હતું એટલે ગંગેશ્વર નામ એનું પડ્યું છે. આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે. હવે મારી સામે જ છે મહાદેવનું મંદિર. તો હું તમને મંદિરના દર્શન કરાવું. તો આપણે અંદર જઈશું. તો આ છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. અંદર જઈએ આપણે. અંદર જતા તમને સૌથી પહેલા નંદી મહારાજના દર્શન થાય છે. મંદિરની અંદર ભાવિ ભક્તોની ભીડ પણ જોવા મળે છે. બાજુમાં ગણેશજી મહારાજનું મંદિર છે અને બાજુ હનુમાનજી મહારાજ મંદિર છે અને 5 શિવલિંગ તમે જોઈ શકો છો. જઈશું અંદર દર્શન કરવા માટે. જય ગંગેશ્વર મહાદેવ. તમે લોકો મહાદેવના દર્શન કરવા માટે આવો છો તો ખાસ કરીને તમારે સેફટી રાખવાની છે, કારણ કે બાજુમાં જ અરબ સાગર આવેલો છે, મંદિરની બાજુમાં જ છે. હું તમને થોડું બતાવવાનો પ્રયાસ કરું છું. ખાસથી ધ્યાન રાખવાનું.
ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. જો તમે અહીંયા આવો છો તો તમારે ખાસ પાણીનું ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે અત્યારે ચારે બાજુ પાણી પાણી જ છે. અને આ છે મારા મિત્રો કૈલાશભાઈ, જેમણે મને ગયા વિડીયોની જેમ આ વખતે પણ શૂટિંગમાં મદદ કરી છે. અને બાજુમાં પાર્કિંગ છે, આજુબાજુમાં પણ નાસ્તાની પણ વ્યવસ્થા છે, તો તમે આવો છો તો તમે એનો લાભ લઈ શકો છો. બસ અમારી ત્યાં એક નાનકડી યાત્રા. આઈ હોપ આ તમને ગમી હશે અને તમે કમેન્ટમાં જણાવજો કે તમે લોકો ક્યારે આવો છો મહાદેવના દર્શન કરવા માટે. આપણે ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને ગમ્યો હોય તો તમે આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.